નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સાવધાન ગુજરાત, મુશ્કેલીઓ વધશે। હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે હવે 13 થી 15 જુલાઈના રોજ સેશન દરમિયાન કોઈ મોટો કે સારા વરસાદની શક્યતાઓ નથી। આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। 16 થી 30 જુલાઈ સુધીના સેશનના રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળી શકે છે। ચાલુ અઠવાડિયા દરમિયાન લા નીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે। જે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે અને અનેક વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર, ખેડૂતોને સહાય આપવા વિનંતી। હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને ચોમાસા પાકને વરસાદના કારણે નાશ થયો છે। ઘણા એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને તેનો નાશ પામ્યા છે। અને આ પછી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે બધા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે મિત્રો, ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ। તો મિત્રો, શું તમારું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો। મોદી સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તામાં વધારો થઈ શકે છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાના મંત્રાલયને સૂચના મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાનની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતો વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયાઓ, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે। તેમની સેવાઓ માટે તેઓને 60,000 થી લઈને 80,000 સુધીની વાર્ષિક આવક મળશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે। ત્યારબાદ મહિલાઓને છે તે 60,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફરી સરકાર સામે બાયો ચડાવીને તૈયાર છે ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી ઊભા છે। વર્ષ 2020માં શરૂ થયેલી અને 1 વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ચાલુ રહેલી આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે। દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। એમએસપીની સહિતના ખેડૂતોને લગતા મુદ્દા પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે, જેમાં 17 રાજ્યના 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં ખેડૂતોના પેન્શન, એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવવાની માંગે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો છે। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે, દેવા માફ કરીને ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો, તેલંગાણામાં ભાજપની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં કેમ નથી કર્યા માફ?
તો મિત્રો આને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મામલો ગરમાયો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં। વ્યાજખોરો અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ગુચલામાંથી મુક્ત કરવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। ગત 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે 31 જુલાઈ સુધી ચાલશે। અનધિકૃત એક પણ વ્યાજખોરો પોલિસીની કડક કાર્યવાહીથી બચશે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય તેવી ખાસ તકેદારી રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલે આપી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 3000 રૂપિયાની સહાય। યુરિયા DAP ખાતરમાં મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા AGR2 યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર રૂપિયા 750ની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર માટે 3000 રૂપિયાની મર્યાદાના નેનો ખાતર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વના સમાચાર। બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે। બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટની જરૂર નહીં પડે। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે। આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણય વાલીઓને રાહત આપનારો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો LPG ગેસ સિલિન્ડરને લઈને મોટી ખુશખબર આવી છે। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે, જ્યારે લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે આગામી થોડા મહિના સુધી LPG ગેસ સિલિન્ડરમાં તમને 300 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને લઈને ખુશખબર આવી છે। પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે પાવર D1 ચાફ કટરની ખરીદી, કેટલ શેડ બાંધકામ, બકરા એકમ, ગાભણ પશુઓ તેમજ VOL પશુઓ માટે ખાનદાન, 12 તેજ 50 દૂધવાળા પશુ એકમની સ્થાપના, વ્યાજ સહાયની યોજના, દૂધ મંડળીઓ માટે દૂધ ઘર તેમજ ગોડાઉન બાંધકામ, મરઘા પાલનની યોજના, કૃત્રિમ બીજદાનન, જન્મેલી શુદ્ધ આલોંદ વાછડા માટેની સહાય, કુલ 28 યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર 15 જુલાઈ સુધી ખુલ્લી મૂકવામાં આવી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આફતનો વરસાદ, 182 લોકોના મોત થયા છે। દેશમાં 4 રાજ્યોમાં ચોમાસાએ આફત સર્જી છે, જેના કારણે 182 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં આસામમાં 92, ઉત્તર પ્રદેશમાં 52, હિમાચલ પ્રદેશમાં 22 અને બિહારમાં 16 લોકોએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોત થયા છે। આસામમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરની સ્થિતિ છે, તો યુપી અને બિહારમાં વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે। આ તરફ હિમાચલમાં પણ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક થઈ શકે છે। તો મિત્રો તમને કઈ રીતે વાર્ષિક સહાય મળશે તેમના પર નજર કરીએ તો 1 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવવા પર તમને 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપે છે। આવી સ્થિતિમાં જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। જો હવે તમે આ વીજળીનો ઉપયોગ તમે કરી શકો છો, બાકી વીજળી તમે છે તે સરકારને આપી શકો છો અને સરકાર તમને તેના પૈસા આપશે, એટલે કે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને વર્ષે 15,000 રૂપિયાની સહાય થઈ શકે છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અકસ્માતના કારણે થયેલા મોતમાં તમને 50,000 રૂપિયાની સહાય મળશે। રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજા થાય તો તેમને નજીક
ની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે રાજ્ય સરકાર તેમને 50,000 રૂપિયાની સહાય આપશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતના તમામ પ્રકારની સારવાર મળી રહેશે. તેમનો જીવ બચી શકે તે હેતુથી સરકાર તેમને આપશે 50,000 રૂપિયાની સહાય. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે કામ ફરજિયાત થયા છે. હવે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવ્યા બાદ હવે લાભાર્થીઓ તેમની ચકાસણી કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, 31 જુલાઈ સુધી આ કાર્ય ચાલશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરવાનું તેમજ 15મા હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં જે ખેડૂત લાભાર્થીઓ અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તો તે તમામ લાભાર્થીઓ વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી લેજો, જેના કારણે તમને 18મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોને સરળતાથી મળી રહે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવે છે. ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી વર્ષ સાથે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય યોજના 11,000 રૂપિયાની સહાય મળશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિતમાં ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજના હેઠળ એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજના લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ્સ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી, તેવા નાગરિકોને આ યોજના હેઠળ 11,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. દેશના નાના અને તકલીફો ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, જેમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા સરકાર દ્વારા સહાય પેટે મળે છે. આમ તો 6,000 રૂપિયા ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતના એવા ખેડૂતો છે કે જેમને પોતે પાત્ર ન ધરાવતા છતાં 6,000 રૂપિયા લીધા છે. આવા ખેડૂતોની સંખ્યા લગભગ 1.60 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતોનો પણ સમાવેશ આ યોજનામાં થયો હતો. જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચના પગલે નિયમ વિરુદ્ધ. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વરસાદની આગાહી. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદના પગલે વિકટ સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદના પગલે ગામડાઓમાં નદીમાં વહેતી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમણે કહ્યું છે કે અરબી સમુદ્રમાંથી ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે, જેના કારણે 4 જુલાઈના રોજ સાંજ સુધી દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આમ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને મફત મળશે સાયકલ. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના માટે મહત્વની એક યોજના બનાવી છે, જેમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. ખાસ કરીને વિદ્યાર્થીઓની શાળાઓથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવા માટે મુશ્કેલી પડે છે. જ્યારે આ યોજના હેઠળ ગુજરાતમાં જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છે તેને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે.
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર જલ્દીથી દેશમાં તમામ હાઈવે અને ટોલ નાકા હટાવી દેશે. હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું અને ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી, કેમ કે ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી પોતે સાંસદમાં આ અંગે જાહેરાત કરી છે. તેમને ભરોસે આપવામાં આવતું અને કહેવામાં આવ્યું હતું કે 1 વર્ષની અંદર જ દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળશે.